કેશોદ નગરપાલિકાની નવી બિલ્ડિંગનું ખાતમુહૂર્ત સુવર્ણ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ₹7.50 કરોડના ખર્ચે 3 માળનું આધુનિક બિલ્ડિંગ બનશે। કેશોદ નગરપાલિકાની નવનિર્મિત કચેરી બિલ્ડિંગનું ખાતમુહૂર્ત ધારાસભ્ય દેવાભાઈ માલમના હસ્તે કરવામાં આવ્યું। આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા, કારોબારી ચેરમેન અજયભાઈ કોટક તેમજ ગૌરાંગભાઈ વ્યાસ વિશેષ ઉપસ્થિત રહ્યા। નગરપાલિકા કચેરીના પ્રવીણભાઈ વિઠલાણીના જણાવ્યા મુજબ રાજ્ય સરકારની સુવર્ણ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ નગરપાલિકાની નવી બિલ્ડિંગ માટે ₹6 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે। ઉપરાંત વર્ષ 2025-26 માટે મુખ્યમંત્રી સુવર્ણ જયંતિ શહેરી વિકાસ યોજના હેઠળ ₹1.50 કરોડની વધારાની ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી છે। આ રીતે કુલ ₹7.50 કરોડના ખર્ચે 3 માળનું આધુનિક અને સુવિધાસભર બિલ્ડિંગ નિર્માણ કરવામાં આવશે। આ નવી બિલ્ડિંગ તૈયાર થતા નગરજનોને નગરપાલિકાની વિવિધ સેવાઓ એક જ સ્થળે સરળતાથી ઉપલબ્ધ બનશે। સાથે સાથે નગરપાલિકાના સ્ટાફ માટે પણ આધુનિક અને સુવ્યવસ્થિત કાર્યસ્થળ ઉપલબ્ધ થશે, જેના કારણે કામગીરી વધુ સુગમ બનશે। આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ભાજપના હોદ્દેદારો, કાર્યકરો, પાલિકાના સદસ્યો તેમજ કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। વિઠલાણી, કચેરી અધિક્ષક નગરપાલિકા કેશોદ। આજરોજ કેશોદ નગરપાલિકાનું નવનિર્મિત બિલ્ડિંગ એમનું ખાતમુહૂર્ત આપણા વિસ્તારના આદરણીય ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ સાહેબ, અમારી માતૃ સંસ્થા કેશોદ નગરપાલિકાના પ્રમુખ શ્રી મેહુલભાઈ ગોંડલિયા, કારોબારી ચેરમેન શ્રી અજયભાઈ કોટક, સાથી સદસ્યશ્રીઓ, સંગઠનના હોદ્દેદારો, કેશોદ નગરપાલિકા કર્મચારી પરિવાર અને શહેરના ગણમાન્ય અતિથિગણની હાજરીમાં સંપન્ન કરવામાં આવ્યું। આ નવનિર્મિત બિલ્ડિંગ છે એ સુવર્ણ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ગ્રાન્ટ 6 કરોડની નવા બિલ્ડિંગ માટે જે ફાળવવામાં આવી છે, એમાંથી આ બિલ્ડિંગ આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। સાથે સાથે 2025-26ની સુવર્ણ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની વધારાની 1.5 કરોડની ગ્રાન્ટ છે, એ પણ આના માટે ફાળવવામાં આવી। એટલે કુલ 7.5 કરોડના ખર્ચે આ G+3 3 માળનું જે બિલ્ડિંગ છે એ અહીંયા નવનિર્મિત થશે, જેથી નગરપાલિકાનું અદ્યતન આધુનિક સુવિધાસભર જે બિલ્ડિંગ છે એ સ્ટાફને મળશે અને લોકોને પણ કેશોદ છોડી અને કેશોદથી દૂર જવું નહીં પડે। શહેરની મધ્યમાં આ બિલ્ડિંગ છે એ લોકોની સુખાકારીમાં પણ વધારો કરશે અને એમને રોજબરોજની જે કંઈ ફરિયાદો છે, રોજબરોજના જે કંઈ પ્રશ્નો છે એના નિકાલ માટે ચારચોક મધ્યે જ જે જૂનું બાલ મંદિર બિલ્ડિંગ હતું ત્યાં આ નવું બિલ્ડિંગ છે એ સાકારિત થશે અને જેથી લોકોની સુવિધામાં વધારો થશે। અનિરુદ્ધ સિંહ બાબરિયા, આરએન ન્યૂઝ, કેશોદ।